હાલો મારા યુટ્યુબ ચેનલ ફેમિલી, કેમ છો? બધા મજામાં? મજામાં જ રહીશો તમે બધા, એ તો મને ખબર છે. તો આજે લઈને આવ્યો છું એક ધાર્મિક વિડીયો, જે કે મારા કુળદેવી માતાજીનો મઠ. આજે તમને એ હું બતાવવાનો છું. તો જો આ છે અમારે બહારનું બધું મઠ, બહારનું છે. ઓલો બધું હોય ને સ્ટોક મૂકવાનો, વાસણ ને એવું બધું. હા, તે આવડી આ જગ્યા છે. એનો દરવાજો એક અલગથી રાખેલો છે. અને આ છે અમારો મઠ, મઠની બહારની જગ્યા. એક દરવાજો આમથી રાખેલો છે, એ બાજુથી ડાયરેક્ટ આવી અને મઠમાં આવ્યા કાંઈ. આ છે અમારો મઠનો દરવાજો, જુઓ તમે. આ અમારા મઠનો શો. જો આવો મઠ અમારો છે. જો આ શણગાર કરેલો છે આવો. લાઇટને એવું અત્યારે બંધ કરેલું છે, કેમ કે દિવસ છે ને એટલે કાંઈ જરૂર છે નહીં કાંઈ, તમને એમને દેખાય તો જાય. તો આ છે અમારા માતાજી, કુળદેવીમાં સાઉન્ડમાં. અને આજે બીજા પણ માતાજી છે, ઘણાય છે તે. તો આ બધા અમે ફોટા મારેલા છે. આ બધા ફોટા મારેલા છે. આ અમારા માનતાના નાળિયેર, જે માનતા કરેલી હોય ને ત્યાં એના નાળિયેર ટીંગાડેલા છે, એના તોરણ કહેવાય એને. આ અને અમારા દાદા બેહાડેલા છે મઠમાં, માતાજી ભેગા બેહાડેલા છે. એટલે આ આપણા મઠમાં બાણસો આવે ને, એના માટે ગાટલા ને એવું બધું મૂકેલું છે. અને ઉપર આવો બધો શણગાર કરેલો છે. અને જો આમાં બધી વસ્તુ મૂકી અમે, ઘી છે, દિવેલ છે, દીવા છે, અગરબત્તી છે, હાકર છે, એ બધી વસ્તુ મૂકીને અહીંયા થોડા ગાટલા પાથરેલા છે કે માણસો આવીને બે બધા. જો ઉપર પણ આવો શણગાર કરેલો છે, જોયું ને તમે. આ નીચેનો છે, હું તમને આખો એક આટો મરવી નાખું, જોઈ લો તમે તમારી રીતે જ. ફરતી બાજુ આખો ફરી જાઉં, હું આખો આટો જ ફરી જાઉં, રેડી? તમે જોઈ લો એટલે તમારી રીતે કે કેવો મઠ બનાવેલો છે ને શું શું શણગારેલું છે. કેમેરામાં થોડું ઝાખું દેખાય, પણ હવે શું કરવું? હવે તમારો બધાનો સપોર્ટ હશે તો નવો મોબાઈલ લઈ લઈશું, બીજું શું કરવી. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો. અને થોડોક સપોર્ટ આપજો આ તમારા ભાઈને, થોડો. હાલો, આવજો ત્યાં.